હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો તમે બધા? કાજલ ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ, અહીં જે ને અમારી એને વરસાદ બહુ આવ્યો હતો, વાવાઝોડું પવન સાથે એવો વરસાદ આવ્યો હતો કે વાત જ જવા દે, બધી ઉડવા માંડ્યું હતું વાવાઝોડામાં. અને હજી વરસાદ અંધારો જ છે, એટલે ઓલી બાજુ અંધારો, આ બાજુ નથી અંધારો. જો તમને બતાવું. ગઈ ઓલી બાજુ પાટણમાં, બાજુ તો પાટણમાં દેખાતું જ નથી, એટલો અંધારો. આમ તો જો બ્લુ બ્લુ થઈ ગયું હાવ, એટલો અંધારો. મારા માસીને ઘર બાજુ છે ને અંધારો છે, જો તો હાવ. હજી તો બસ ગાઈસ, આ બાજુ છે ને કેટલો અંધારો હતો અને એને એકદમ કાળું કાળું દ્રશ્ય થઈ ગયું હતું, હાવ દેખાય નહીં ને. હાવ એકદમ પવન એવો ઠંડો ઠંડો આવતો હતો, હાવ ફૂલ વાત જવા ગયો. એટલે જો હવે પછી વરસાદ થઈ ગયો ને, પછી અમે મેળીમાં તેવી ઠંડુ ઠંડુ બધું વાતાવરણ થઈ ગયું હતું ને, તો અમે એને અહીંયા બેહવા આવ્યા ઘડીક વાર. હેલો બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ. કેમ છો બધા? અમારે તો જો આજે અહીંયા વરસાદ છે ને, બહુ જ એટલે બહુ જ વરસાદ આવી ગયો હતો. અને પવન એટલે કેવો હાવ ફાસ, એટલે ફાસ પવન આવ્યો હતો. બહુ જ હાવ આમ કેવી બધી વસ્તુ ઉડવા માંડી ને હાવ કડાકા ને ભડાકા ને થતા હતા. આપણે ખબર તો છે કે આપણે વીજળીથી બી છે, એટલે આપણે વરસ તો હોય એમાં તો આપણે આવીએ નહીં અગાસી માથે, એટલે આપણે બીક લાગે. પણ આમ સારું થયું, થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું. હા, બહુ એટલે બહુ તડકા પડતા હતા. આમ જો વાતાવરણ તો જો થઈ ગયું, હજી કાળું 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 જો તો ખરી. આમ હજી આવશે વરસાદ, જો બહુ એટલે બહુ વરસાદ અંધાર્યો છે હાવ. હાલો, તમારે કેવોક વરસાદ હતો અને કેવુંક વાવાઝોડું હતું, કેવોક ફાસ્ટ પવન હતો? અહીંયા તો બહુ એટલે બહુ પવન હતો બાપા, હાવ કડાકા ને ભડાકા એવા થતા હતા. જો હજી એવું જ છે વાતાવરણ, આવે એવું વરસાદનું. તો સારું બાપા, ગરમી હમણાં કેવી પડતી, હવે બહુ એટલે બહુ ગરમી પડતી, હવે ક્યાંય રહેવાતું જ નહોતું. થોડુંક ઠંડક વાતાવરણ થઈ ગયું, વાતાવરણ થોડું આમ ચોખ્ખું થઈ ગયું જોવા એટલા. ઠંડો ઠંડો આમ વાતાવરણ થઈ ગયું મસ્તીનું, આમ ઠંડો ઠંડો પવન આવે જો અસલ મસ્તીનું. બહુ એટલે બહુ ગરમી થઈ પડી બાપા, હાવ હૈદબારે ગરમી પડી હવે. એમાં કાજલબેને અહીંયા ઠંડો પવન ખાવા મેળી માથે આવી ગયા છે. કહીને કહેતી હતી, મમ્મી હાલને મેળી માથે જાય, વરસાદ રીતે થાય ને કડાકા ને ભડાકા થતા હતા, આપણે તો વીજળીથી બહુ બી એટલે કે હું કહું બધું રહી જાય ને, હા ચોખ્ખું વાતાવરણ થાય ને ઠંડો પવન થાય ને પછી આપણે મેળી માથે જવું છે. આમ બાબા જમવાનું ન ભાવતું, આમાં બપોરે જમવું કેમ, હાવ ગરમી એવી પડતી હતી. કઈ નહીં કહેતી હતી કાકાજી. જો અમારે જામફળીએ પણ નાઈ નાઈ કરી લીધું છે. જામફળીમાં જામફળી આવી ગયા છે નાના નાના. જે જામફળ નાની નાની હમણાં અહીંયા હતું મોટું બધું. જો આવી જામફળ, નાના નાના જામફળ આવી ગયા. પછી મોટા થાય ને પછી ખાવાની મજા આવશે. હજી તો એ તો ભગવાને જામફળીને જો નવરાવી દીધી. ભગવાનનો વરસાદ આવે એમાં તો ભાઈ આખું ગામ બધા નાઈ લે ને, જો કિલ કિલ કરવા માંડ્યા, જો ઝાડવાય દાંત કાઢવા માંડ્યા. અગાસી જો હમણાં વાઈ દીધી, એને બદલે દ્વાસી અગાસી પવન ને ધૂળ ને આવ્યું ને એમાં અગાસી પાછી ભરાઈ ગઈ, કચરાવાળી પાછી થઈ ગઈ. જો મસ્ત પવન છે અસલનો, અને હે ને અહીંયા એમ થાય કે અહીંયા બેઠા રહી, એટલે અમે અહીંયા પાયરે ચડી અને પવન ખાવા બેસી ગયા છે. વરસાદ એનું કામ પૂરું કરી દીધું છે, એટલે અમે હે ને અમે અહીંયા શાંતિથી બેસવા આવ્યા ઠંડો પવન ખાવા. ક્યાંક શાંતિથી છે ને ઠંડો પવન ખાઈ. જો વાતાવરણ હજી એવું જ છે, વરસાદ આવે એવું. બહુ ગાય જો બાપા જ તો હવે. મમ્મી તો આવી છે ને, મને ભજીયા ખવડાવી દો. ઠંડા મોસમમાં ભજીયા ખાવાની મજા જ કંઈક આવે, ચા ને ભજીયા. આ તાર હગો ચોમાસાનો વરસાદ થોડોક કહેવાય કાંઈ, આ તો હજી ઓલું માવઠું કહેવાય. એવું હા
ચોમાહાનો ખાસ વરસાદ હોય, 4-5 દિવસ વરસતો હોય. તો ભલે ને મમ્મી એમાં ચોમાસું આ ન આવ્યું હોય તો ભલે ને ઠંડુ વાતાવરણ તો થયું ને આ તો મસ્ત ઠંડુ વાતાવરણ વરસાદ તો આવ્યો ને તો બસ ઠંડુ વાતાવરણ થઈ ગયું, એ વાત સાચી તારી. તો પછી ગરમીના બફાતા હા બહુ ગરમી થતી બાપા. હા ગરમી એટલે બહુ એટલે કાજલ તેને ભજીયા ખાવા લ્યો. ભજીયા જ કરો. એ કંઈ ઠંડુ વાતાવરણ થઈ ગયું ને મમ્મી આજ ભજીયા બનાવી. ભજીયા પાકું હોય ભજીયા બનાવી નાખશે, બીજું શું હોય. અને ચોમાહાના ને અત્યારે ને ફેર પડે ભલે કાજલ. ચોમાહાના હે ને 5-6 દિવસ વરસાદ વરસતો હોય ને તો એના ભજીયા ખાવાની ઓર મજા આવે. આ તો હજી 1-1.5 કલાક વેરખો. ગાજર નથી વેર્યો કાંઈ, 1.5 કલાક જ. ભલે નથી વળી ઠંડુ વાતાવરણ તો થઈ ગયું ને આપણે ઈ પૂગે. હા એ વાત સાચી તારી. અમારા ગામમાં તો આજે એવો વરસાદ ને કડાકા ને ભડાકા થયા હતા. તમારા ગામમાં કેવો વરસાદ હોય, કેવો કડાકા ને ભડાકા ને કેવો પવન હોય તો એ કોમેન્ટ કરજો, અમને લાઈક કરજો અને હે ને અમને કોમેન્ટ કરજો કે તમારા ગામમાં કેવો વરસાદ ને કેવા કડાકા ભડાકા થયા હતા, એટલે અમને ખબર પડે. હેલો, અમારા વિડીયા 9 વાગે છે ને સાંજે 9 વાગે 2 વિડીયા શોર્ટ વિડીયા આવે છે, સવારે 9 વાગે શોર્ટ વિડીયા 2 આવે છે, જોજો. અને હે ને અમને નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જો અમે હે ને વિડીયા મૂકીએ ને તો અમને એમ થાય કે તમે લાઈક કરો, કોમેન્ટ કરો, તો અમને આમ વિડીયા બનાવવાને હે ને વધારે હે ને ઉત્સાહ જાગે કે ના વાંધો નથી હો. એટલે લાઈક કરજો અને છે ને નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબર કરજો. અને તમારે ત્યાં વરસાદ કેવો પડ્યો છે એ અમને કોમેન્ટમાં કહેજો. તો ગઈ આજનો મારો વ્લોગ હતો. તમને મારો વ્લોગ કેવો લાગ્યો મને જરી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમારે ત્યાં વરસાદ કેવો પડે એ મને જરી કોમેન્ટમાં જણાવજો. અને બસ આજનો મારો વ્લોગ હતો. નવી ચેનલમાં હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને બસ આવા નવા વ્લોગમાં હું જરૂર મળીશ. ઓકે બાય, જય શ્રી રામ.